કોની વિશેષતા, કોનું શું વખણાય, આ તમે શબ્દો પર ધ્યાન દેજો, આમાં તમને બહુ મજા આવશે. બ્રાહ્મણની રસોઈ બહુ વખણાય, વેપાર વાણિયાનો વખણાય, ચતુરાઈ ચારણની, રીતે રાજપૂતાના, આશરો આહીરનો, રૂપ નાગરનો, આવી 170 કોમ. આમાં સીધા કોઈ દી હાલ્યા જ નથી. આપણે ત્રાહા હાલે તો તમે વિચાર તો કરો. અને ગુજરાતીની તાકાત કેટલી છે. એક ગુજરાતી મહાત્મા ગાંધી પોરબંદરના, મુઠ્ઠીભર મહાત્મા ગાંધી, મુઠ્ઠીભર હાડકા, જેને અંગ્રેજોએ એમ કહેવાય કે લાત મારી, અંગ્રેજોએ ધક્કો મારીને અપમાન કરી અને મહાત્મા ગાંધીને કાળા અને ગોરાનો ભેદ બતાવીને ડબ્બો છોડાવ્યો. એ મુઠ્ઠીભર હાડકાના મહાત્મા ગાંધી, એક ગુજરાતી, એને ભલામણા અંગ્રેજોને દેશમાંથી તગેડીના દેશ છોડાયો. ભલામણા એ એક ગુજરાતી. ત્યાર પછી ચોરવાડનો એક મરદ બહાદુર ભલામણા બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી, કે પોતાને નોકરી ન મળી ભડના ફાડીએ પોતાની રિલાયન્સ ઊભી કરી. આ પણ એક ગુજરાતી છે. ત્યાર પછી કાલ હવારો અમારો વડનગરનો વડો હાદુડો હાવજ, અમેરિકાએ વિઝા ન આપ્યા તો ઓબામાને લઈ લીધો ખોબાવ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં મારામાં 5 સામ્યતા છે. ધ્યાનથી સાંભળજો, તમને મજા આવશે. આપણા પ્રધાનમંત્રી અને મારામાં 5 સામ્યતા છે. પેલી કે રાજભાઈ તમને ખબર છે કે રાજુલા પાસે ઈંડોળા ચોકડી 12 વર્ષ પહેલા, આ જોજો આપણા વડાપ્રધાનમાં મારામાં 5 વાત એ ખરખી છે. એ તમને કહું, આ વાત મેં બનાવેલી છે અને ખરેખર મળતી આવે છે. આજથી 12 વર્ષ પહેલા રાજુલા પાસે ઈંડોળા ચોકડી, રાજભાઈ તમને ખબર છે, આજથી 12 વર્ષ પહેલા રાજુલા પાસે ઈંડોળા ચોકડી અમારે ચાની હોટલ હતી. મારા પિતાજી ચા બનાવતા અને હું દેવા જતો. વાહ જી હો, વાહ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, વાહ. 12 વર્ષ પહેલા મારા પિતાજી ચા બનાવતા, હું દેવા જતો. મારા પિતાજી ભગવાન દાસ અને એના પિતાજી દામોદર દાસ, ઈ વડનગર રેલવે સ્ટેશન ઉપર ચા બેસતા. આ પેલી સામ્યતા નરેન્દ્રભાઈ મોદીમાં મારામાં. 12 વર્ષની ઉંમરે ઈ ચા બેસતા, હું ઈ ચા બેસતો. આ પેલી સામ્યતા. અને બીજી સામ્યતા ઈ કે ઈ લોકશાહીમાં આગળ વધ્યા અને હું લોક સાહિત્યમાં આગળ વધ્યો. અને ત્રીજી વાત ઈ કે ઈ એકલા છે. ભાડો ભાડો તમને ભાડો આમાં શું કરે, પાડી જોઈએ કરે ભાઈ ભાઈ. હા, અને ચોથી વાત ઈ જોજો, ચોથામાં બહુ મજા છે. ચોથી વાત ઈ છે કે ઈ કોઈ દી માર ઘેર ન થયા, હું કોઈ દી ઘેર નથી ગયો. सभी का अपना जीने का अलग अंदाज होता है. कोई सीधा कबूतर सा तो कोई बाज होता है. कोई महलों में रहकर भिखारी की तरह जीता है. कोई फुटपाथ पर भी बादशाह बेताज होता है. सभी का अपना जीने का अलग अंदाज होता है. 5મી વાત ઈ કે હું કાયम બહાર ફર્યા કરું છું. તમને કોઈ ચારે બાજુ સકડી ચડાવી પણ મજા છે સાહેબ. આવા વ્યક્તિ હોય ને આપણે એની મજા આવે. પણ વાત તમને ઈ કરતો તો કેટલી આપણી જ્ઞાતિ 170 જ્ઞાતિ અને એનું કોનું શું વખણાય તમને કહું. આમાં મજા આવે તાળી પાડજો, એથી વધારે મોજ આવે આંકલો પડકારો કરજો, જેથી કરીને અમને બોલવાની મજા આવે. 170 કોમ, જેમના ગુજરાત મોરારી બાપુ સામે બોલેલો 170 કોમની વિશેષતા જામનગર સ્વરસ્થ કવિ પિંગળસિંહ બાપુ મેઘાણન લખે છે કે કોનું શું વખણાય. બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણની ઉસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરિયાતી, સહેજની સચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાંચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાની વિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણ ભગતની માણને, મણિયારની ચૂડલી, વાંજાનો વણાટને, ખવાસની ચાકરી, ખતીનો રંગાટને, સીદીનો મસીરો, કાગદીની સાય ને ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જળઝપટ, તરખટની તોછડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક ને હોમપુરાના મંદિર, ઘંટિયાની ખેપ અને સૂર્યાનો સુરમો, સુથારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર ને હોરાની નમ્રતા, હજાબનો જવાબ ને પહાયતાનો ખોખારો, દરવાણીનો રૂઆબ ને ખારવાનું વાણવટું, લોભીની જાળ ને દરજીનો ટાકોટેબો, પ્રજાપતિનો ચાકડો, નારિયાનું ગાડારાણ, કાયસની કલમ, વૈદનું પડીકું, ગાંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડની ડાંગ, સિપાઈનો સાપો, નટનો દોર ને કાશીના પંડિતો, તીરથનો દોર ને વાળંદની હજામત, સામઠાની ચાંદ ને લુવારી રકડપટ્ટી, ડફેનું નિશાન, કબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધ્વાની ધીર ને માધવિયાની ક્યાણી, ભવાઈનો ભાગ અને ઢાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મયારું, રાકાની રાબ અને ભિખારીની જોળી, માળીની છાપ ને નાથનો રાવણ તો, ભાંડના ગાલ ને સૌતાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપિયાનો વેસ ને જાદુગરની ચાલાકી, માલધારીનો નેહ ને ભોપાનો ભબકો, રબારીની પૂંજ અને ભરથરીનું ખપર ને શેતાનની સૂજ અને પ્રશ્નો
નવરાનું વૈદું નાઘોરીનો નાતો ને સાધુનો સદાવ્રતને કહાયતાનો કાતો લંઘાના ત્રાસા તુરીનો રવાજ રૂખીનો ઢોલ મીરની શરણાઈ માર્ગીનો રામસાગર ધોબીની ધોલાઈ જંગમનો ટોકારો રાવળનું ડાગ વાદીની મોરલીન બારવટીની ધાક ને લંઘાના રાજ્ય યોગીની મોજ જતીનો ત્યાગ ને ફિરંગની ફોજ ને વાહ પડ્યાના વાહને પાવૈયાની તાળી ડોકળિયાનો ગોફણિયો રાજ્યની થાળી હલાટની ઘંટી પિંજારાની તળાઈ સંઘારોનો ઢોલિયો મજૂરીની કમાઈ સંન્યાસીનું મુંડન જોગીની ધોણી ફકીને કુદવાન હરાપની મૂડી લુહારની ધમણ ગાંધર્વનું ગાણું જેનોનો ઉપવાસ ને સુરતીનું ખાણું મેઘવાળની મજૂરી હિજરતીની હેડ સ્વામિનારાયણનો ચાંદલો ને અતીતનું ત્રિપુંડ આટલી વાતું મારા વાલા કાઠિયાવાડની ધરતીમાં વખણાય ધાવી તો મજબૂત ધરણી તણા અને પાક બોસિક જા વિધવિધ પાકે મદ મદે ફૂલડા મકરંદ ભમરા પીવે અને કોયલો જ્યાં ગાન ગાતી ન થાકે એવી લીલી કુદાળ નાઘેર સિંધુ વિકા અને લહેરજા સિંધુની શાંતિ કરણી એવી ભારતી ભૌમની વંદુ તને આવડે કે ધન્ય હો ધન કાઠિયાવાડની આ સૌરાષ્ટ્રની ધરતી અને આ એક પ્રજાપતિની દીકરાને બોલવું સાહેબ માની કૃપા હોય તો જ આ બોલી શકાય બાકી કોઈની તાકાત નથી સાહેબ કે આ બોલવા મંચ ઉપર હું હાથ સોપડી ભણ્યા ભણવામાં તો રસ જ નહોતો અને ખરેખર જેટલા બહુ તમે જોજો બહુ ભણી જાય માણસ કઈ આગળ વધી જાય એવું નથી હું જે વિસ્તારમાં અમદાવાદ રહું છું ને મેં એક ભણેલી ગણેલી દીકરી આમ શાક બકાલા માર્કેટ નીકળી શાક બકાલા માર્કેટમાંથી ભણેલી ગણેલી દીકરી નીકળી અને 80 વર્ષના માજીએ દીકરીને જોઈને કીધું